બે ગંધારા હતા. કેવા હતા? ગંધારા. સાપ હતા નહીં, ગંધારા. ઈ નિશાળે ગયા તો નિશાળે સાહેબે એવી હરીફાઈ રાખી બેને. હું તમારે કેવી હરીફાઈ રાખું? હરીફાઈ રાખી કે હાલો આપણે દોડવું છે. તો ઈ બેને દોડાવ્યા ને તો બે બીમાર પડ્યા એટલે એને ડોક્ટર પાસે લઈ ગયા. તો ડોક્ટરે શું કીધું કે આ માખી વાળો ખોરાક આણે ખાધો છે. તો આપણે માખી બેહે તો આપણે શું કરવું જોઈએ? ઉડાડવી જોઈએ, પછી ઢાંકવું જોઈએ. કોઈ પણ ખાવાની વસ્તુ હોય ઢાંકવી જોઈએ ને, એટલે માંદા ન પડે. હા, માખી વાળો ખોરાક ખાઈ તો શું થાય? આપણને બીમાર પડી, પણ ડોક્ટર પાસે જવું પડે. અને અહીંયા આંગણવાડી આવો ચોખ્ખું થઈને આવવાનું ને. બધાય તમે જો કેવા સરસ ચોખ્ખા થઈને એવા સો તૈયાર થાય. પછી અહીંયા કૃષ્ણાબેન જમાડે તો એ ઢાંકેલું હોય છે ને. જો કે રાંધે છે તો બધું ઢાંકીને રાખે છે ને. એટલે માખી વાળો ખોરાક ખાવો ન જોઈએ. માખી બેઠેલી ખોરાક ન ખાવો જોઈએ. માખીને ઉડાડવી જોઈએ. એમાં જંતુ પડે, મચ્છર ઉડીને પડે, માખીઓ અંદર પડી જાય, પછી આપણે ખાઈ તો બીમાર જ પડીએ ને.